અંકલેશ્વર પાલિકા કચેરી પીરામણ નાકાથી જીઈબી કચેરી સુધી તાતા જમશેદ માર્ગ પર હાલ જીયુડીસી દ્વારા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈને માર્ગ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। આ વચ્ચે મંત્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ 2 નાળાના ખાતમુહૂર્ત વિધિના કામો પણ રોડ બંધ રહેતા સાથે શરૂ કરવામાં આવ્યા છે। આજ રોજ પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને પ્રમુખની હાજરીમાં બંને નાળા પહોળા કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં બંને નાળા 7 મીટર પહોળા અંદાજે 20 ફૂટ પહોળા કરવામાં આવશે, જેથી બંને તરફના વાહન વ્યવહાર સરળતાથી નીકળી શકે। અગાઉ અહીં બંને તરફથી મોટા વાહનો આવે તો એકે અટકી જવું પડતું હતું। આગામી 2 મહિનાની અંદર બંને નાળા બનાવીને તૈયાર કરવામાં આવશે। પાલિકા વોર્ડ નંબર 5 અને 4માં આવતા આ નાળા પરથી 3 વર્ગના રહીશો માટે અગત્યનો માર્ગ છે। આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી, વોર્ડના સભ્ય શ્રી જિગ્નેશભાઈ, વોર્ડના સભ્ય શ્રી વિશાલભાઈ સાથે પીરામણ નાકાથી નવી નગરીના રસ્તા ઉપર જે 2 જગ્યા ઉપર જે સાંકડા નાળા છે એને પહોળું કરવાનું અંદાજિત 30 લાખ રૂપિયાનું કામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે। અને આ માર્ગ ઉપર જે જીયુડીસી દ્વારા કામગીરી કરી રહ્યા છે, ત્યારે સાથે સાથે આ નાળાનું એક્સપેન્શન પર આજરોજ અમે એજન્સીને બોલાવીને કામ શરૂ કર્યું છે।